સંવાદદાતા ઋષિ આ મુદ્દે અમારી સાથે લાઈવ છે। ઋષિ જે સરકારી વકીલ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સૌથી પહેલા જણાવશો। સમગ્ર અગ્નિકાંડમાં જે શું કાર્યવાહી થશે તેના પર સમગ્ર ગુજરાતની મીટ છે। ત્યારે સરકારી પીપી તુષાર ગોકાણી ખાસ એક્સક્લુઝિવલી વાતચીત માટે જોડાયા છે। તુષારભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ખાસ આ કેસ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે, શું દલીલો ચાલી રહી છે? હાલમાં જેમ આપ જાણો છો એમ ઘણા બધા આરોપીઓની અટક થઈ ગઈ છે। ખૂબ જ તલસ્પર્શી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આજે પણ જે જમીનના માલિકો છે કિરીટસિંહ જાડેજા, એમની ધરપકડ કરી અને નામદાર અદાલત સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવેલા હતા, જેમના નામદાર અદાલતે 8 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપેલા છે। મુખ્યત્વે આ જે જમીન હતી જેના ઉપર આ આખું ટીઆરપી ગેમ ઝોન નામનું સ્ટ્રક્ચર ઊભું હતું, એ જમીન જે મુખ્ય જમીન માલિક છે તેઓએ રહેણાંકના હેતુ માટે બિનખેતી કરાવેલી હતી, જેના સમગ્ર દસ્તાવેજો આજરોજ પોલીસે મેળવી લીધેલા છે અને રહેણાંકના હેતુ માટે કરાવેલી હોવા છતાં આ સમગ્ર જમીન ઉપર કોમર્શિયલ એક્ટિવિટી ગેરકાયદેસર રીતે ચાલુ હોવાનું આજની તપાસમાં ખુલેલું છે। ખાસ તુષારભાઈ, કઈ કઈ કલમો હજુ પણ ઉમેરવાની શક્યતા જણાઈ રહી છે? કારણ કે વાત કરવામાં આવે જીએસટી એક્ટ, પુરવઠા, એક્સપ્લોઝિવ એક્ટ અને ગેરકાયદેસર બાંધકામ, આની પણ કલમો હજુ એડ નથી થઈ તેવી માહિતી સામે છે। કઈ કલમો ઉમેરાશે એ તપાસ કરનાર એજન્સીનો વિષય છે, તેમાં કોઈ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં। જે કોઈ પુરાવા મળશે તે તમામ કલમો ચોક્કસપણે તપાસ કરનાર અમલદાર ઉમેરશે। ખાસ તુષારભાઈ, તમને શું લાગે છે જે રીતે સમગ્ર ગુજરાતની નજર આ કેસ ઉપર છે, 27 જેટલી જિંદગી હોમાઈ ગઈ છે, ખૂબ જ દુઃખદ ઘટના, અને તમે પણ અત્યારે સ્પષ્ટ સરકારને કહ્યું છે કે લાખો રૂપિયાને ઠુકરાવીને 1 રૂપિયામાં કેસ લડીશ, તો આ દુઃખદ ઘટનામાં તમે પણ સહભાગી બન્યા છો અને કેસને કઈ દિશા તરફ આગળ લઈ જવામાં આવી રહ્યો છે? જો આપ સમજો, દરેક વસ્તુ, દરેક ફી એ માત્ર પૈસામાં નથી લેવાતી, અમુક ફી આશીર્વાદ રૂપે પણ લેવાની હોય છે અને વકીલાતનો વ્યવસાય એ સમાજને સેવા કરવાનો વ્યવસાય છે। તો જ્યારે આવી દુઃખદ ઘટના આપણા શહેરમાં બની હોય તો સ્વાભાવિક રીતે પૈસાની વાતને પાછળ મૂકી અને સામાજિક રીતે આપને જે કુદરતે શક્તિ આપી છે તેનાથી આપણે સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, તેના કારણે મેં ફી ન લેવાનો નિર્ણય કર્યો છે। આરોપીઓને શું સજા મળી શકવાની શક્યતા છે? કારણ કે ગુજરાત તો માંગ કરી રહ્યું છે આરોપીને ફાંસી મળે, તુષારભાઈના શું પ્રયત્ન રહેશે? હાલના તબક્કે જે કલમો લગાવેલી છે તેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે। મેં જેમ અગાઉ કહ્યું તેમ હજી તપાસ નાજુક તબક્કામાં છે। તપાસમાં જેમ જેમ નવા પુરાવાઓ કે વિશેષ પુરાવાઓ મળશે તે મુજબ કલમના ઉમેરા પણ આવી શકે તેમ છે, પરંતુ તે બધી વસ્તુ અત્યારથી નિર્ણિત કરવી વ્યાજબી નથી। જેમ જેમ પુરાવાઓ મળશે તેમ તેમ સચોટ રીતે આગળની કાયદેસર કાર્યવાહી થશે। અધિકારીઓ પણ કઈ કાર્યવાહી થશે? આપને શું લાગે છે આ કેસમાં અધિકારીઓની શું સંડોવણી હોઈ શકે? હું જે રીતે તપાસ કરનાર અમલદાર સાથે સતત સંપર્કમાં છું તેના ઉપરથી મારું સ્પષ્ટપણે માનવું છે કે તપાસ કરનાર અમલદાર ખૂબ જ ચીવટપૂર્વક આખા ગુનાની તપાસ કરે છે અને મારવા માનવા મુજબ આ તપાસ કરનાર અમલદાર કોઈ પણ ચમરબંધીને જેનો ગુનો સાબિત થશે કે રોલ ફલિત થશે તેને છોડશે નહીં। હાલ અત્યારે આ કેસમાં 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તુષારભાઈ, લાગે છે કે હજુ અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે? કારણ કે તપાસ જે રીતે ચીવટપૂર્વક આગળ વધી રહી છે અને સરકારે પણ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। સસ્પેન્શનની કાર્યવાહી તે અલગ રીત છે, અલગ બાબત છે આખી હતી। જ્યારે મારે છે સંભાળવાની છે તે એફઆઈઆરની કાર્યવાહી છે। એફઆઈઆરના ભાગરૂપે જે આરોપીને પકડવામાં આવ્યા છે કે પકડવામાં આવી શકે છે તેની કાર્યવાહીથી હું આપને માહિતગાર કરી શકું। સસ્પેન્શન છે એ સરકારની અલગ બાબત છે। કાર્યવાહીની જો વાત કરવામાં આવે અત્યારના સ્ટેજ ઉપરની શું કાર્યવાહી થઈ? કારણ કે જે રીતે જજ સાથે પણ તમે દલીલો કરી છે। જજ સાહેબ સમક્ષ આપણે તમામ રજૂઆતો મૂકી છે, તમામ દસ્તાવેજો જજ સાહેબને બતાવેલા છે અને તે તમામ દસ્તાવેજો ધ્યાને લઈને જજ સાહેબને ઉચિત જણાવ્યું એટલે ન્યાયિક હુકમો કરી તમામ આરોપીઓની પોલીસ કસ્ટડી સોંપેલી છે। મુખ્ય એવા કયા મુદ્દાઓ છે જેની તલસ્પર્શી તમે રજૂઆત પણ કરી છે? આપ જુઓ, સૌ પ્રથમ વખત જયારે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા ત્યારે આરોપીઓ સંપૂર્ણપણે નોન કોઓપરેટિવ હતા। ત્યારબાદ પોલીસે સાયન્ટિફિક રીતે વ્યવસ્થિત તપાસ કરતા વિશેષ એવા ઘણા બધા દસ્તાવેજો અને મુદ્દાઓ મળ્યા છે કે જેનાથી પ્રોસિક્યુશનનો કેસ ને ફરિયાદ પક્ષનો કેસ મજબૂત બની શકે। હાલ તુષારભાઈ, જે રીતે 5 જેટલા આરોપીની ધરપકડ અત્યારે થઈ ચૂકી છે, અશોકસિંહ હજુ ફરાર છે, 8 દિવસના આજે રિમાન્ડ આપ્યા છે, હવે પછીની આપનું સ્ટેન્ડ શું રહેશે? પોલીસ તપાસમાં જેટલા આરોપીઓને પોલીસ પકડી અને પુરાવા સાથે રજૂ કરે તે પુરાવાઓને શ્રેષ્ઠ રીતે નામદાર અદાલત સમક્ષ કઈ રીતે મૂકવા
તે અમારું સ્ટેન્ડ રહેશે. આપ એક ખૂબ નામી વકીલ છો તુષારભાઈ, આ યોગ્ય છે કે જે કલમો ઉમેરવામાં આવી છે 10 વર્ષની સજાની કલમ આપ જ કહી રહ્યા છો, આ 10 વર્ષ પૂરતી છે આરોપીઓ માટે? હાલના તબક્કે 304 નો ઉમેરો કરવામાં આવેલો છે. 304 પાર્ટ 2 માં 10 વર્ષની સજાની જોગવાઈ છે. જેમ મેં અગાઉ જણાવ્યું તેમ કે જેમ જેમ તપાસ આગળ વધશે અને પુરાવાઓ મળશે તેમ તેમ યોગ્ય કલમોનો ઉમેરો પણ થઈ શકે છે. વકીલ આલમમાં પણ શોકની લાગણી છે. તમે જે પ્રકારે જે કેસ 1 રૂપિયામાં લડવાની વાત કરી ત્યારે આ કારકિર્દી, તમારી જે કારકિર્દી છે તે આટલી કારકિર્દીમાં આવો પ્રકારનો કેસ આવેલો છે? કારણ કે તમે સારામાં સારા કેસ સરકારી પીપી તરીકે લડી ચૂક્યા છો. રાજકોટ માટે જ આ સૌ પ્રથમ વખત આટલી દુઃખદ ઘટના છે. એટલે સામાન્ય રીતે આવા કેસો રાજકોટમાં કોઈ પાસે આવેલા ન હોય. ખૂબ જ દુઃખદ ઘટના છે. એટલે આ ઘટનામાં નાણાકીય કોઈ પણ નાણાકીય હેતુ કે નાણાકીય ફાયદો મેળવવાનો અભિગમ રાખી શકાય નહીં. તમારો ટાર્ગેટ શું રહેશે? કારણ કે જે દુઃખદ ઘટના છે, પરિવારોની એક આશા છે કે આરોપી છૂટી ન જાય. ત્યાં સુધી ધમકી પણ આપી ચૂક્યા છે કે જો સરકાર જે કંઈક ન્યાયતંત્ર છે એને વચગાળાના જામીન મળશે તો અમે મારી પણ નાખીશું. તમે આ તમામ મુદ્દાઓને કઈ રીતે જુઓ છો? હું આપના માધ્યમથી ભોગ બનનાર પરિવારોને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક સમગ્ર મામલાને રહી છે અને કાયદાકીય રીતે પણ જે શ્રેષ્ઠ સજા થશે, મહત્તમ સજા થશે તે કરાવવાનો સંપૂર્ણ પ્રયત્ન હું અને મારી ટીમ કરશું. આ હતા તુષાર ગોકાણી, સરકારી પીપી. તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે કાયદાકીય રીતે શ્રેષ્ઠ સજા મળે, વધુમાં વધુ સજા મળે તે તેમના પ્રયત્ન રહેશે. જી બિલકુલ, આભાર ઋષિ તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે અત્યારે તુષાર ગોકાણી સાથે વાતચીત કરી છે અને તેમણે એ પણ જણાવ્યું છે કે મહત્તમ સજા છે તે પણ મળશે.